હાલમાં બગદાણાના સરપંચના સગા નવનીત બાલઘિયાને માર મારવાના કેસમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. માયાભાઈ આહિરના દીકરાએ માર માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ કેસમાં તો તપાસનો ધમધમાટ ચાલે જ છે, પરંતુ પીડિત નવનીતની પણ હવે મુશ્કેલી વધી શકે છે, કારણ કે નવનીત સામે સુરતમાં રહેતી એક મહિલાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ત્યારે શું છે નવનીત પર કૌભાંડના આક્ષેપ, આવો જાણીએ. ભાવનગરના બગદાણાના ધામના સેવક અને સરપંચના સગા એવા નવનીત બાલઘિયાને માર મારવાનો કેસ ગરમાયો છે. એક દિવસ પહેલા ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત લીધી. તો શુક્રવારે સાંસદ નીમુબેન બામભણિયા નવનીતના હાલચાલ પૂછવા દોડી આવ્યા. પરંતુ હવે આ પીડિત નવનીતની જ મુશ્કેલીઓ વધવાની છે, કારણ કે નવનીત પણ કોઈ દૂધે ધોવાયેલો નથી. નવનીત સામે બગદાણાની જ એક મહિલા જે હાલ સુરતમાં રહે છે, તેણે ગંભીર કૌભાંડના આક્ષેપ લગાવ્યા છે અને ગાંધીનગર સુધી નવનીત સામે ફરિયાદ કર્યાનું જણાવ્યું છે. એટલું જ નહીં, જે લોકો નવનીતને ન્યાય અપાવવા ગયા હતા તે લોકો મને પણ ન્યાય અપાવે તેવી મહિલાએ માંગણી કરી છે. એ મારી મામાની જમીન બેડા છે, એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે ઈ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10 15 ટ્રેક્ટર, 5 JCB થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? હાલ તો માયાભાઈના મેનેજિંગ ટ્રસ્ટી બગદાણાવાળા નિવેદન પછી માફીની માંગવાળા વિડીયોનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. માયાભાઈએ માફી માંગ્યા પછી નવનીત પર હુમલો થયાના આક્ષેપ છે. નવનીતે માયાભાઈના દીકરા પર માર માર્યાના આક્ષેપ કર્યા છે. પરંતુ પાયલબેનના આક્ષેપમાં કેટલો દમ છે તે પણ એક તપાસનો વિષય છે. ત્યારે જોવાનું એ રહેશે કે સમાજના નામે રાજનીતિ કરનારા હવે આ દીકરીને ન્યાય અપાવવા નવનીત સામે લડશે કે નહીં. ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.